એને લખ્યું કૃષ્ણ હવે તો ઉત્તર આપો. કૃષ્ણ એક પણ ઉત્તર નથી આપી શક્યા. લક્ષ્મણા વિશેની વાત છે. લક્ષ્મણા એટલે સાંબના ઘરવાળા. સાંબ એટલે ભગવાન કૃષ્ણનો દીકરો અને આ એની પુત્રવધુ. અને પુત્રવધુ જ્યારે ભગવાનના 100 વર્ષ પૂરા થાય, શતાબ્દી ઉત્સવ મનાવે, બધા પગે લાગવા આવે, પણ લક્ષ્મણા પગે લાગવા ન આવે. આ લક્ષ્મણા પગે લાગવાનો આવે એટલે લક્ષ્મણા ખબર પડે કૃષ્ણને કે લક્ષ્મણા પગે લાગવા નથી આવ્યા, દુર્યોધનના દીકરી, આને કંઈક મારી સાથે તકલીફ હશે. ભગવાન લક્ષ્મણાને મળે છે. લક્ષ્મણાને કહે કે લક્ષ્મણા, મારો શું વાક કે તું મને પગે લાગવાનું આવી? તને શું દોષ છે? લક્ષ્મણા પગમાં પડી ગઈ કે દ્વારિકાધીશ તમને બધા ભગવાન માને છે, તમે વિષ્ણુનો અવતાર છો એમ બધા કહે છે. આખી દ્વારિકા નગરીમાં તમે બોલી જાઓ એટલે આખી દુનિયામાં કોઈ તમારી વાતને ખોટી ન પાડી શકે. પણ ભગવાન, મારો એક જ પ્રશ્ન છે તમને દ્વારિકાધીશ. રડતા રડતા લક્ષ્મણા બોલી કે મારા પિતાજીનો વાંક શું એ તો કયો તમે. મારા પિતાજી દુર્યોધનનો વાંક મને એક તો બતાવો. હમણાં હું તમને દુર્યોધનનું એક ઓલા માટે તમને હમણાં વર્ણન કરું, તમને દુર્યોધન બધી જગ્યાએ સાચો લાગશે. કહ્યું કે મારા પિતાજી સાથે છેતરપિંડી તમે કરી છે દ્વારકાધીશ. સૌથી પહેલા છેતરપિંડી તો એ કે તમે નારાયણી સેના મારા પિતાજીને આપી દુર્યોધનને. તમે સ્વયં નારાયણ, તમે સામે રહ્યા. તમારું સૈનિક તમારી સામે લડતું હોય, તમને મારી શકે કોઈ દિવસ? પેલી વેલી છેતરપિંડી આ કરી. તમે સામેના પક્ષમાં રહ્યા ને સેનાને મારા પિતાજીના પક્ષમાં આપી. અને એ તો જવા દ્યો, સાચો ક્ષત્રિયનો દીકરો એ જ કહેવાય કે જે યુદ્ધના મેદાનમાં પાછું ડગલું ન કરે, એ સાચો ક્ષત્રિય કહેવાય. બે રીતના મૃત્યુ શ્રેષ્ઠ છે. એક યુદ્ધના મેદાનમાં લડતા લડતા મરી જવું એ મૃત્યુ શ્રેષ્ઠ, અને એક ભગવાનનું ભજન કરતા કરતા મરી જવું એ મૃત્યુ શ્રેષ્ઠ. મારા પિતાજીએ યુદ્ધના મેદાનમાં ક્યાંથી ડગલું પાછળ નથી હટાવ્યું. બાકી આ તમારો તમે કહો ને પાંડવા નામ ધનંજય, પાંડવોમાં હું ધનંજય છું. આ તમારો અર્જુન જ, જેને તમે પક્ષમાં લઈ જાઓ ને, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. તમે રથને જ્યારે બે સેનાની વચ્ચે લઈ ગયા, એને આદેશ આપ્યો ને પછી એને જોયું કે ઓહો મારા કાકા છે, એ બેસી ગયો. એ રથમાં બેસી ગયો, હું યુદ્ધ નહીં કરી શકું, મારા ગાત્રો શિથિલ થાય છે, મારા હાથો ધ્રુજે છે. તો તમે એને યુદ્ધમાં ઉભો કર્યો કે ઉભો થા, માય કાંગલો ક્યાં બાન, એને ધરારથી તમે યુદ્ધ કરાવ્યું પ્રભુ. બાકી તો યુદ્ધના મેદાનમાંથી પાછળ ડગલું કર્યું. બાકી એક જગ્યાએ બતાવો મારા પિતાજીએ યુદ્ધમાંથી પાછળ ડગલું કર્યું હોય તો. દ્વારકાધીશ, તમે સૌથી મોટું પાપ કર્યું છે એ કે તમે જયદ્રથને ખોટી રીતે મરાવ્યો છે. જયદ્રથને ન મારી નાખું સાંજ સુધીમાં તો હું અગ્નિ સ્નાન કરીશ. અર્જુનની પ્રતિજ્ઞા હતી. બધા કૌરવોએ વિચાર્યું કે આપણે અર્જુનને મારી નાખવો હોય તો એક કામ કરો, અર્જુનને જયદ્રથ સુધી પહોંચવા નહીં દેવાનો. બધા વ્યૂહ રચ્યા, બધા સૈનિકો આગળ આગળ કિલ્લાની અંદર રાખ્યો હોય એમ યુદ્ધના મેદાનની અંદર જયદ્રથને રાખ્યો. શાંત થવાની તૈયારી થઈ. કૃષ્ણને ખ્યાલ આવી ગયો આજે અમાસ છે, આજે ગ્રહણ છે ને ગ્રહણમાં સૂર્ય ઢંકાઈ જશે. અર્જુનને કહ્યું કે સૂર્ય ઢંકાઈ જશે એટલે ગ્રહણ હશે, સૂર્યાસ્ત નથી થયો. હું શંખ વગાડી દઈશ, બધાને ખબર પડશે યુદ્ધ બંધ, રોકાઈ ગયું, સૂર્યાસ્ત થઈ ગયો છે. પણ જેવો રથ લઈને નજીક જાવ એટલે જયદ્રથ બહાર આવશે. એ કહેશે કેમ મને મારી ન શક્યો ને, ચાલ અગ્નિ સ્નાન કરાવી નાખ. અને જેવો જ આ થોડાક સેકન્ડો માટે સૂર્ય ગ્રહણ રહેશે, જેવો સૂર્ય ઉપરથી ગ્રહણ હટી જાય ને સૂર્ય દેખાય એટલે સાવધાને બોલવાનું નથી, સીધું બાણ લગાવી દેવાનું છે. સીધું બાણ લગાવી દે, એની બાણ લાગશે એટલે મસ્તકમાં લાગશે, બીજું બાણ એની સાથે છોડવાનું છે. પાછળથી બીજું બાણ પણ લાગવું જોઈએ. દૂર એના પિતા છે વૃદ્ધ શ્રવ, એના ખોડામાં જઈને પડવું જોઈએ. એ ધ્યાન ધરે છે ને બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું, જે મારા દીકરાનું મસ્તક કાપીને નીચે પધરાવે એના હું મસ્તકના ચૂરે ચૂરા થઈ જાય. જેવું એના બાપના ખોડામાં પડશે, એ ધ્યાનમાં છે, ઓચિંતું આમ કરશે, શું આવ્યું? એ મસ્તક નીચે પડી જશે એટલે બાપના મસ્તકના ચીરા થઈ જશે. એક કાકરે બે શિકાર. અને જેવો સૂર્યાસ્ત થઈ ગયો, ગ્રહણ થયું ને ભગવાને શંખ વગાડ્યો, પાંચજન્યમ ઋષિકેશો દેવદત્ત ધનંજય. શંખ વગાડ્યો, યુદ્ધ બંધ થઈ ગયું. એમાં જયદ્રથ બહાર આવ્યો. કેમ અર્જુન, અગ્નિ સ્નાન કરી લે, હવે તો સૂર્યાસ્ત થઈ ગયો. જેવું સૂર્યગ્રહણ દૂર થયું ને કૃષ્ણે કહ્યું કે જરાય સાવધાન કહેવાનું છે નહીં, બાકી તો યુદ્ધમાં લોકોએ કહેવું પડે સાવધાન, પછી બાણ ચડાવવું પડે. સીધું જ બાણ છોડ્યું, જયદ્રથને અહીંયા આવ્યું અને પાછળથી બીજું બાણ છોડ્યું, વૃદ્ધ સભાના ખોળામાં પડ્યું. જેવું જ મસ્તક નીચે પધરાયું, શું છે જોયું કે દીકરાનું મસ્તક, એના મસ્તકના ચૂરે ચૂરા થઈ ગયા. એક કાંકરે બે શિકાર. કૃષ્ણ, તમે જયદ્રથને ખોટી રીતે મનાવ્યો. તમે દ્રોણાચાર્ય હથિયાર વિના ના હતા, તમે યુધિષ્ઠિર પાસે બોલાવ્યું, નરો વા કુંજરો વા અશ્વત્થામા હતઃ, બહુ જોરથી બોલ્યા, અશ્વત્થામા મરાણો છે. અને આને કહ્યું મારો દીકરો. દ્રોણાચાર્ય હથિયાર મૂકી દીધા. પછી ધીમેથી યુધિષ્ઠિર બોલ્યા, નરો વા કુંજરો વા, ઈ નર હોઈ શકે, કુંજર એટલે હાથી હોઈ શકે. અને દૃષ્ટદ્યુમ્નને તમે ઈશારો કર્યો, દૃષ્ટદ્યુમ્ને જઈને મસ્તક કાપી નાખ્યું.
હથિયાર વિનાના દ્રોણાચાર્ય મરાવ્યા છે. જેનો રથ ફસાઈ ગયો, જે પૈડું કાઢનારો છે કર્ણ, એ પૈડું કાઢતો તો એ સમયે તમે અર્જુનને બાણ ફેંકવાનું કહ્યું. ભગવાન, આ તમારો સૌથી મોટો દોષ છે. ભગવાને બધી વાતોમાં ભગવાન હૈસા છે. કહ્યું કે જ્યારે મારી મા ભાનુમતી લક્ષ્મણા કહે મારા પિતાજીની જાંગ તોડી નાખી, મારા પિતાજી નિર્વસ્ત્ર થઈને મારી દાદી માની સામે જાતા હતા, દુર્યોધન એની મા પાસે નિર્વસ્ત્ર થઈ જતી, ત્યારે તમે જ વચ્ચે આવ્યા કે નિર્વસ્ત્ર ન જવાય, તમે જ એટલા ભાગમાં વસ્ત્ર દાન કરાવ્યું, કેળનું પાન રખાયું, અને તમે માળા ગુંથી આપી, અને એટલો ભાગ જ ખાલી બાકી રહી ગયો લોખંડનો થયા વિના. તમે યુદ્ધના મેદાનમાં અહીંયા ઘા કરવાના જ ન હોય, તમે ભીમ પાસે ત્યાં ઘા કરાવડાવ્યા છે. અને મારી માં ભાનુમતી શ્રાપ દેવા જતી હતી પાંડવોને, ત્યારે મારા પિતાજી કહ્યું કે નહીં, રેવા દેજો, તારાથી શ્રાપ ન દેવાય. એ સમયે 5 પાંડવોના દીકરાને અશ્વત્થામા મારીને લઈ આવ્યો. એ મારીને લઈ આવ્યો ત્યારે એ સમયે પણ મેં જોયું છે, હે પ્રભુ, હે કૃષ્ણ, તમે એ સમયે 5 પુત્રોને મારી લઈ આવ્યો, ત્યારે મારા પિતા દુર્યોધન રડ્યા છે કે આ અમારા દીકરાઓને શા માટે માર્યા, પાણી પીવડાવવાનું રહેવા ન દીધું કોઈને. અંતે અમારા સંતાનો જ હતા ને, અશ્વત્થામા પર દુઃખી થયા છે ને રેડ્યા છે. મારા પિતાજીએ અપમાન સહન કર્યું. તમે દ્વારિકાના નાથ છો ને, તમે જાહેર સભામાં અપમાન નહોતા સહન કરી શક્યા. શિશુપાલનું 100 ગાળો આપી, તમને સહન કરી શક્યા? છેલ્લે 101મી ગાળે મસ્તક કાપવું પડ્યું કે નહીં શિશુપાલનું? તમે રાજસભામાં એક પુરુષનું અપમાન સહન ન કરી. મારા બાપે એક સ્ત્રીનું અપમાન સહન કર્યું. આંધળાના દીકરા આંધળા, એ કેનારો, એ દ્રૌપદી કેનારી હતી, ત્યાં ભગવાન તમે હાજર હતા. જો તમે સાચા ધર્મ વેતા છો, ધર્મના જ્ઞાતા છો, તમારે બોલવું જોઈએ. કે દ્રૌપદી તમારાથી આમ બોલાય, તમે બોલ્યા છો એમ નહીં, પાછળથી ઠપકોય નથી આપ્યો, એ તો જવા દો. તમે મરક મરક હસતા હતા. દ્વારકાધીશ મારા પિતાજીનો શું વાંક? હાલી ગયા દ્વારિકાધીશ. એ લખે છે કે દ્વારિકાધીશ એનો જવાબ કઈ નથી આપી શક્યા. પણ દ્વારિકાધીશને આ જવાબ આપવાની જરૂરિયાત નથી. અહીંયાથી જવાબ મળે એવું નથી જરૂરી. અમુક જગ્યાએ આંખથી જવાબ મળી જાય. ઘરે 5 મહેમાન આવ્યા હોય અને આવીને કહે કે જમવાનું ફટાફટ બનાવ, પછી મોડું થાય તો એ કેમ મોડું થાય છે એમ ન કે, ખાલી આંખ ફરકે ને આંખ જવાબ દઈ દે કે હવે આ શું કહેવા માંગે છે. નાના છોકરાને થપ્પડ મારવી ન પડે, આમ હાથ બતાવે છે, ખબર પડી જાય કે થપ્પડ મારવાની છે. કૃષ્ણની વાણી તો, કૃષ્ણ તો સમજુ ઘોડાને ચાબુકનો પડછાયો જ કાફી છે. કૃષ્ણનું મૌન ઘણા બધા જવાબ આપી દે છે. મને એમ થાય કૃષ્ણએ આવું બધું શા માટે કરાયું? કૃષ્ણએ યુદ્ધના નિયમો તોડાવ્યા છે. કહ્યું મારા પિતાજી એક જ યુદ્ધનો નિયમ તોડ્યો, દ્વારિકાધીશ. એ અભિમન્યુનું યુદ્ધ થયું ત્યારે 6 કોઠાનું યુદ્ધ થયું. એ 7 કોઠાના યુદ્ધની અંદર જ મારા પિતાજી નિયમ તોડ્યો છે, બાકી ક્યાંય યુદ્ધનો નિયમ નથી તોડ્યો. પણ આ બધું જોતા આપણે સીધું યાદ આવે કે આ યુદ્ધની અંદર ભગવાન કૃષ્ણએ આ યુદ્ધના નિયમો તોડ્યા. એની પાછળનું કારણ હતું પરમ સત્યને ટકાવવા માટે નાના સત્યનો ભગવાને નાશ કર્યો છે. પાંડવો વચ્ચે અને કૌરવો વચ્ચે આખો યુદ્ધ ક્રીડા થઈ ગઈ હતી. અને વનવાસ મળ્યો. એ વનવાસમાં 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષનો અજ્ઞાતવાસ. ત્યારે નક્કી કર્યું હતું આને કે હવે પાછા પાંડવો આવે, દુર્યોધન કે બધે ભૂલી જ જવા જોઈએ પાંડવોને. આપણે એટલા બધાને રાજી કરી દેવાના, આખી પ્રજાને એટલી બધી રાજી રાખો કે એ પાંડવોને યાદ જ ન કરવા જોઈએ. અને પ્રજાને છે મફતનું આપો, એટલું બધું મફતનું આપો કે આખી પ્રજા રાજીના રેડ થઈ જવી જોઈએ. અને બધાને મફતનું આપવા માંડ્યા. કંઈ કામ ના કરે તો બધાને લોન આપે, બધાને સહાય આપે, બધાને એટલું બધું મફત આપવા માંડ્યા. બધાને બીડી પીવાની છૂટ, બધાને માવો ખાવાની છૂટ, બધાને દારૂ પીવાની છૂટ, બધાને વ્યભિચાર કરવાની છૂટ. આ બધી છૂટ આપી. કોઈને કંઈ દંડ જ નહીં. પબ્લિક રાજી રહેવી જોઈએ. પબ્લિકને રાજી રાખવા માટે જ્યારે અત્યારે કોઈ વ્યસનવાળા થાય ને, આમ વાળાને જોઉં ને ત્યાં મને ખબર પડે કે આ દુર્યોધનના સમયવાળા છે, એમાં છૂટછાટ હતી એટલે અત્યારે બધા થઈ ગયા. અત્યારે બધા વ્યસની છે. એની પાછળનું કારણ પણ દુર્યોધન જ છે. દુર્યોધનના સમયમાં એ લોકો હતા, એ જ લોકો પાછા અત્યારે આવીને મફત લેવાની ટેવ પડી ગઈ. દ્વારકાને સોનાની દ્વારિકા હતી. દ્વારકાધીશને બધા સુખ સમૃદ્ધિ હતા પશ્ચિમના કિનારે. પણ દ્વારકાધીશને એવું થયું કે જગતના લોકો તો નિર્માલ્ય થઈ જશે. લાંબા સમય સુધી દુર્યોધન જો રાજા રહેશે તો પબ્લિક તો સાવ નિર્માલ્ય થઈ જશે. બધા મફતનું પડાવવા વાળા થશે, વ્યભિચાર કરવા વાળા થશે, લૂંટવા વાળા રહેશે, વ્યસની બની જશે. એટલે કૃષ્ણએ ધરારથી યુદ્ધ કરાવ્યું. એ યુદ્ધની અંદર ભગવાને કહ્યું કે દુર્યોધન ન જ બેસવો જોઈએ ગાદી ઉપર, ગાદી ઉપર યુધિષ્ઠિર જ બેસવો જોઈએ. જેના 4 ભાઈઓ મરી જાય અને યક્ષના પ્રશ્નોના જવાબ આપી ન શકે ને યક્ષ એને કહે કે યુધિષ્ઠિર તું જવાબ આપ, ને યુધિષ્ઠિર બધા પ્રશ્નોના જવાબ આપી દે. ને યુધિષ્ઠિર ઉપર યક્ષ પ્રસન્ન થાય કે માગ શું જોઈએ? કે મારા ભાઈઓને જીવિત કરી દો. કે 4 માંથી 1 ભાઈ જીવિત થશે. કોને જીવિત કરવો છે બોલ? અને ત્યારે દુર્યોધન યુધિષ્ઠિર બોલ્યો છે કે કા નકુલને કરો કા સહદેવને કરો, કે ભવિષ્યમાં યુદ્ધ કરવાનું થશે કૌરવો સાથે. અર્જુનને કરી લે અથવા ભીમને કરી લે.
કે આ ભીમ અને અર્જુન કુંતીના દીકરા છે, નકુલ ને સહદેવ માદ્રીના દીકરા છે. એક કુંતીનો દીકરો જીવિત હોય તો એક માદ્રીનો પણ હોવો જોઈએ. આવો ન્યાય કરવા વાળો છે ને એવો યુધિષ્ઠિર ગાદી ઉપર બેસવો જોઈએ. એટલે યુધિષ્ઠિરને ગાદી ઉપર બેસાડવા માટે સારો વ્યક્તિ ગાદી ઉપર બેસે તો આખા જગતનું હિત થાય. જગતનું હિત કરવા માટે ભગવાને આવા અમુક નિયમો તોડ્યા છે. ઉદાહરણ તરીકે અત્યારે તમારા પત્ની બીમાર હોય, તમે વાઘ પરિવારને વચન આપ્યું હોય કે અમે કથામાં આવી જશું, 3:30 થી 6 ના સત્રમાં આવી જશું, પણ એ સમયમાં તમારા પત્ની બીમાર પડે તો તમારે દવાખાને લઈ જવાય, એ તમારો ધર્મ છે. તમારો દીકરો બીમાર પડે તો દીકરાને દવાખાને લઈ જવાય કે અહીં કથામાં આવાય? તો આપણે કહીએ કે ભાઈ દીકરાને દવાખાને લઈ જાઓ, એ જ પરમ ધર્મ કહેવાય. એ પરમ ધર્મ ટકાવવામાં એક આ નાનો ધર્મ તો તૂટી ગયો કે નહીં? તમારું વચન તો ગયું ને. તમે કથામાં આવવાનું વચન આપ્યું, એક સત્ય તૂટી ગયું. મોટા સત્યને ટકાવવા માટે નાના સત્યનો નાશ કરવો પડે. બહુ મોટો બિઝનેસમેન બનવું હોય તો તમારે બોમ્બે જવું પડે, બોમ્બે જવું પડે ને બોમ્બેથી વિદેશમાં જવું પડે તો તમારે તમારું ગામ રામપરા છોડવું પડે. બહુ મોટા કામ માટે નાના કામને છોડવું પડે. મારે હાથમાં પુસ્તક ધારણ કરવું છે તો મારા હાથમાંથી મારે ઘડિયાળને છોડવી પડશે તો પુસ્તકને ધારણ કરી શકી. મોટી વસ્તુ ધારણ કરવા માટે નાનું વસ્તુને છોડવી પડે. કૃષ્ણએ નિયમો તોડ્યા છે, પણ જો કૃષ્ણ ન હોત ને તો યુધિષ્ઠિર ગાદી ઉપર ન હોત, અને યુધિષ્ઠિર ગાદી ઉપર ન હોત તો આપણે બધા અત્યારે કથામાં ન હોત. આપણે બધા પીને પડ્યા હોત, બધા નિર્માલ્ય થઈને પડ્યા હોત. બધાને મફતનું આવે, સરકાર ચૂકવે તો થાય. હજુ પણ અમુક લોકો કહે કે મારું મકાન પડે તો સરકાર બનાવી દેવા જોઈએ. આ વૃત્તિ દુર્યોધને પેદા કરી દીધી છે અંદર. જો દુર્યોધન લાંબા સમય સુધી રાજ કર્યો હોત તો આપણે બધાય બગડી ગયા હોત. આ તો દ્વારિકાના નાથને દયા આવી અને યુધિષ્ઠિરને બેસાડ્યો. દુર્યોધન પાસે ધરારથી અર્જુન પાસે યુદ્ધ કરાવ્યું, યુદ્ધ ન થયું હોત અને કૌરવો મરાણા ન હોત તો આપણે બધાય દુષ્ટ બુદ્ધિના થયા હોત.